to a very vegan, planet-based sensory going and women. Blue ZMPC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ છે એસઆઈટીના વડા ત્યારે શું કર્યા છે સામે યોગ્ય રીતે કરવામાં આવશે, મૃતાત્માઓને પૂરી શાંતિ મળે એ પ્રકારે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવશે અને તપાસના ક્રાઇમ માટે પણ ડીજીપી સાહેબ પોતે સુપરવાઇઝ કરી રહ્યા છે, એટલે ક્રાઇમનું પણ સુપરવિઝન પ્રોપર થશે અને આ પણ બરોબર થશે. આ દુર્ઘટના બહુ જ કમનસીબ છે, દુઃખદ છે. અમે બધાએ જ્યારે સૌથી પહેલાં આ જગ્યાની વિઝિટ કરી ત્યાર પછી અમારા અંદર પણ એક ભયંકર, જેમ તમારી અંદર આક્રોશ અને વેદના છે એ જ આક્રોશ અને વેદના અમારા બધામાં પણ છે, કારણ કે અમે પણ નાગરિક જ છીએ, એ અમારા પણ પરિવારજનો જ છે. એટલે ખાતરી આપી સત્યની કામગીરી થશે. કોઈ પણ પ્રકારનું શરૂઆતના તબક્કે કદાચ 24 કલાકમાં તમારી પાસે જેટલી ફાઇલ મૂકવામાં આવે, જે પૂછવામાં આવે એના આધારે નિર્ણય લેવાયો હશે, પણ કોઈ ઉતાવળથી સમજવાની જરૂર નથી કે કોઈને છોડી દેવામાં આવશે, કોઈને ખોટા પકડવામાં આવશે. યસ, એમની પૂછપરછ કરે છે. બધા જ આઈએએસ કે આઈપીએસ અધિકારીને બોલાવીને પૂછપરછ કરવા માટે માનનીય ગૃહમંત્રી સાહેબે સૂચના સ્પષ્ટ આપી છે કે કોઈ પણ હોય, એ આઈએએસ હોય, આઈપીએસ હોય, આઈએફએસ હોય, કે મેં કહ્યું ને સૌથી પહેલાં એ તમામની પૂછપરછ કરવામાં આવશે. તમે જોશો 1-2 દિવસમાં જ તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે, ઇન્ટ્રોગેશન કરવામાં આવશે. બીજા દિવસે સવાર સુધીમાં મોટાભાગે કાટમાળ ખસેડી દેવાની પ્રક્રિયા કરવામાં આવી. આ લાગે છે કે ઉતાવળ કરવામાં આવી હોય આ પ્રકારે? હા મિત્રો, આપને એક વાત પૂછવી છે મારે કે આટલા 3000 ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં જે માણસો ગુમ છે, લાશો છે કે એમના અવશેષો છે મૃતદેહના, એને શોધવાનું કામ મહત્વનું ખરું કે નહીં મિત્રો? બિલકુલ. તો આ જે આપણે હતું આ એ તોડીને નાશ કરવાનો આશય બિલકુલ નહોતો. આપણે જે અંદર કોઈ રિમેનિંગ્સ છે કે કેમ, જે ગુમ થઈ ગયેલા માણસો છે એના કોઈ પ્રકારના અવશેષો છે કેમ, જેના આધારે આપણે ડીએનએ લઈ શકીએ અને ડીએનએના આધારે એફએસએલ દ્વારા આ ડીએનએની તપાસ કરી અને જે ઘરના માણસો ગુમ હોય, કમસે કમ એને આપણે એક અહેસાસ આપી શકીએ, એક સત્યની માહિતી આપી શકીએ, એ આશયથી થયેલ છે. સર એક આન્સર બાકી રહી ગયો. જે સસ્પેન્ડેડ અધિકારી છે એનું મૃત્યુ થઈ ચૂક્યું છે, એવો ડીએનએ રિપોર્ટ આવ્યો છે, તો આ કેસમાં હવે શું ફેર પડે? એના સિવાયના પણ આરોપીઓ છે બધા, યુવરાજસિંહ છે, એની સાથે બીજા બધા છે, અને હજુ ભવિષ્યમાં જેના વિરુદ્ધમાં કંઈ નીકળશે એ બનશે. સસ્પેન્ડેડ અધિકારી સામે ફોજદારી ગુનો નોંધાશે. ડીઝલનો જે જથ્થો હતો એ એક કે બાદ એક સબ. આ બાબત છે એ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે, એમાં કાર્યવાહી થશે. હવે રહી વાત તમારી ત્યાં પેટ્રોલ ડીઝલનો જથ્થો હતો, તો પેટ્રોલિયમ એક્ટ નીચે એ બાબતે પેટ્રોલિયમ એક્ટ અને પેટ્રોલિયમ રૂલ જે પગલાં લઈ શકાય, મંજૂરી લીધી ના હોય તો, જથ્થો 30 લીટરથી વધારે હોય તો એને મંજૂરી લેવાની છે પેટ્રોલની. એ અંગે એફએસએલ દ્વારા એનો રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે, પૂછપરછ કરાઈ રહી છે, એના આધારે એ આપણે પેટ્રોલિયમ એક્ટની ઉમેરો પણ કરવામાં આવશે. તપાસની દિશા હવે કઈ બાજુ છે? તપાસની દિશા હવે કઈ બાજુ છે? તપાસની દિશા કઈ બાજુ છે? કલમો કેવી લગાવી કે હરણી કાંડ લાગેલા હોય કે મોરબી કલમો લગાવી હતી છતાં આરોપીઓ જામીન પર છૂટ્યા છે. આમાં ન છૂટે કેવી કલમો? આમાં તો સંપૂર્ણતઃ એકદમ ફૂલપ્રૂફ કેસ છે કે કોમર્શિયલ એને નથી, ત્યાં આ પ્રકારે સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. આ બધા પ્રકારના મુદ્દાઓ જે રીતના તૈયાર થયા છે, 164ના નિવેદન લેવામાં આવશે. માનની ડીજીપી સાહેબ પોતે
આ ગુનાની તપાસનું સુપરવિઝન કરે છે. એટલે તપાસ યોગ્ય થશે એની ખાતરી આપવામાં આવે છે. જય હિન્દ. થેન્ક યુ. ગેટ બંધ થવાની વાત આવી હતી સામે કે ગેટ બંધ થઈ ગયું છે અને આખું બંધ થયું એવું કે આપણા રાજની તપાસમાં કે જે આગળ એ ઇન્વેસ્ટિગેશનમાં ત્યાં નીકળશે. જવાબદારી જે બેઝિક આપણે નક્કી કરીને 7 થી 8 કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે, એમની સામે કોઈ ફરિયાદ, પોલીસ ફરિયાદ કે એફઆઈઆર માં એમનું નામ એમનો રોલ શું છે એની તપાસ થઈ રહી છે અને પ્રમાણે કાર્યવાહી થશે. માનનીય ગૃહમંત્રીશ્રીને ગુજરાત કે માનનીય ગૃહમંત્રીશ્રીને તો એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીનું આ નિવેદન કે જેમાં તેમણે કહ્યું કે એસઆઈટીની જે તપાસ છે તે અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. ફરી આવી કોઈ ઘટના ન બને તે પ્રકારની કાર્યવાહી કરાશે. અત્યાર સુધી કરવામાં આવેલી તપાસની સમીક્ષા કરવામાં આવી છે. તમામ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ કે જેઓને 1 કે 2 દિવસમાં જ પૂછપરછ માટે બોલાવવામાં આવશે. એફએસએલ દ્વારા રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને કોઈને પણ છોડવામાં નહીં આવે. આ પ્રકારની વાત અત્યારે સુભાષ ત્રિવેદી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે એફએસએલ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તમામ અધિકારીઓની પૂછપરછ પણ થશે અને તમામ વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા. Associate sponsor, Ultratech Cement.